જ્યારે તમે રસ્તા પર ચાલી રહ્યા હો ત્યારે તે ચિંતા શું કામ કરવી જોઈએ કે કોઈ સ્ત્રી છે કે પુરુષ? કોઈના પેન્ટમાં શું છે તેમની તમને શું ચિંતા? સ્ત્રીઓના અધિકારો વિશે વાત કરતા રહેવાની કોઈ જરૂર નથી. આપણે કહેવું જોઈએ માનવ અધિકારો, અને સ્ત્રીઓ તેનો ભાગ છે, બસ એટલું જ. એ મહત્વનું છે. દુનિયામાં સ્ત્રી તત્વનું એટલું જ મહત્વનું હોય જેટલું પુરુષ તત્વનું છે. સદગુરુજી, એવો કયો ગુણ છે જે તમને ભારતની સ્ત્રીમાં દેખાય છે? દુનિયાની સ્ત્રીઓની સરખામણીમાં બીજા દેશની સ્ત્રીઓ એવો શ્રેષ્ઠ અને સુંદર ગુણ કયો છે? એક જ ગુણ. તમે મને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેણી કેવી રીતે અલગ છે અને કેવી રીતે મહાન છે દુનિયાભરની બીજી સ્ત્રીઓની સરખામણીમાં? જુઓ, ખબર નહીં કેમ આપણે ખાલી સ્ત્રીઓને જ ધ્યાનમાં કેમ લઈ રહ્યા છીએ. આપણે હંમેશા સ્ત્રીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કેમ કે આપણે માનીએ છીએ તેઓ કાં તો સાચી હોઈ શકે અથવા ખોટી. અને હા, પુરુષો તો સાચા જ છે. એટલે કેમ કે આપણે હંમેશા સાચા છીએ, આપણે જોઈ રહ્યા છીએ કે આ સાચા પ્રકારની સ્ત્રી છે કે ખોટા પ્રકારની. તમારે આ સમજવું જ જોઈએ કે કોઈ પણ કારણસર પ્રકૃતિએ એક સ્ત્રીને બહુ મોટી જવાબદારી આપી છે. બાળકને જન્મ આપવા અને બાળકના પ્રારંભિક જીવનમાં તેના પર ઊંડી અસર પાડવાની દ્રષ્ટિએ. અને જ્યારે આપણે જન્મ આપવા વિશે વાત કરીએ તો એવું ના વિચારો કે આ પ્રજનન વિશે છે. તમે અને હું તેના લીધે જ અહીં છીએ. તો આપણું અસ્તિત્વ જ સ્ત્રીના શરીરમાં શરૂ થયેલું. જો તમારો જન્મ સામાન્ય હોય તો હું સામાન્ય જન્મ્યો છું. કેટલાકનો દાવો છે કે તેઓ બીજે ક્યાંકથી ટપક્યા છે. મારી પાસે તેમના વિશે કહેવાનું કશું નથી. જો તમારો જન્મ સામાન્ય છે તો આપણું જીવન સ્ત્રીના શરીરમાં શરૂ થયેલું. અને આજે પુરુષ કે સ્ત્રી હોવાના સરળ જૈવિક પરિબળોને આપણે બહુ વધારે પડતું મહત્વ આપી રહ્યા છીએ. હું કહું છું કે જ્યારે તમે રસ્તા પર ચાલી રહ્યા હોવ ત્યારે કોઈ સ્ત્રી છે કે પુરુષ તેની ચિંતા શું કામ કરવી જોઈએ? કોઈના પેન્ટમાં શું છે તેમની તમને શું ચિંતા? એ કંઈ તમારું કામ નથી. ફક્ત બાથરૂમમાં અને બેડરૂમમાં તેનું મહત્વ હોવું જોઈએ, બીજે ક્યાંય નહીં. કામની જગ્યાએ અથવા રસ્તા પર, બીજે જ્યાં પણ આપણે હોઈએ ત્યાં કોઈ પુરુષ છે કે સ્ત્રી છે તે શા માટે મહત્વનું હોવું જોઈએ? તમે તેમને બસ માણસ તરીકે કેમ ન ગણી શકો? મને લાગે છે આપણે આના પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જેનાથી બહુ અસ્વસ્થ વાતાવરણ બની રહ્યું છે. એનો અર્થ એ છે કે આપણે સતત શરીરના અંગો સાથે વધારે પડતા મોહિત છીએ, અને એટલે જ આપણે લોકોને સખત તેમના લિંગ વડે ઓળખતા રહીએ છીએ. તમે લોકોને તેમની બુદ્ધિથી, તેમની ક્ષમતાઓથી, તેમની યોગ્યતાથી નથી ઓળખતા, ઓળખો છો ફક્ત તેમના લિંગથી. જે દુનિયાને જોવાની કોઈ વ્યાજબી રીત નથી. આપણા જીવનના અમુક પાસા માટે લિંગ મહત્વનું છે, પણ બાકીના જીવન માટે તમારી પાસે કેટલું મગજ છે તે મહત્વનું છે, તમે કેટલા સક્ષમ છો તે વધારે મહત્વનું છે. લિંગ ફક્ત અમુક સંબંધોમાં જ માન્ય છે. બાકીના સંબંધોમાં લિંગની કોઈ ભૂમિકા જ ન હોવી જોઈએ. ફક્ત ત્યારે જ તો સમાનતા હશે, એની કોઈ જરૂર નથી. સ્ત્રીઓના અધિકારો વિશે વાત કરતા રહેવાની કોઈ જરૂર નથી. વાત હોય માનવ અધિકારોની, અને સ્ત્રીઓ બસ તેનો ભાગ જ છે. બસ. તો ભારતીય સ્ત્રી વિશે શું હું હજુ પણ કંઈ બોલું? આ દેશમાં ઘણા લાંબા સમયથી આપણે ઘણી અદ્ભુત વસ્તુઓનું પોષણ કર્યું છે.
પણ આ અદ્ભુત વસ્તુઓએ ઘણી ગેરસમજોના કારણે બહુ જ ભયાનક સ્વરૂપ પણ લીધું છે. જ્યારે હું કહું છું કે વસ્તુઓએ ભયાનક સ્વરૂપ લીધું છે, ઘણી સરળ વસ્તુઓ જે સ્ત્રીના રક્ષણ માટે કરવામાં આવતી, સ્ત્રીના કલ્યાણ માટે કરવામાં આવતી, તે સમયાંતરે ભેદભાવરૂપ બની ગઈ છે અને તેને શોષણના ખૂબ જ ભયાનક સ્વરૂપ લીધા છે. આપણે પાછા વળીને જોવું જોઈએ કે આ નાની વસ્તુઓ કેમ બનાવવામાં આવી હતી. જો આપણે આ વસ્તુઓ ધ્યાનમાં નહીં લઈએ તો પશ્ચિમી વિશ્વ એક ધૂમ પર છે. જાણે તેઓ પુરુષ અને સ્ત્રીને સમાન બનાવવા માંગે છે. સમાન બનવું જરૂરી નથી. સમાન તક સુધી ઠીક છે. સ્ત્રી પાસે પુરુષ જે કરે તે જ કરવાની અપેક્ષા રાખવી જરૂરી નથી. પછી પ્રકૃતિએ કરેલા લિંગભેદનો શું અર્થ છે? એ મહત્વનું છે કે દુનિયામાં સ્ત્રી તત્વનું એટલું જ મહત્વ હોય જેટલું મહત્વ પુરુષ તત્વનું હોય. પણ આજે સમાનતાના નામ ઉપર સ્ત્રીઓ એવા સ્થાન પર પહોંચી રહી છે જ્યાં તેઓ પુરુષોની જેમ વર્તી રહી છે, કેમ કે તેઓ જાણે છે કે દુનિયામાં સફળ થવાનો એકમાત્ર રસ્તો આ જ છે. સફળ થવાનો એકમાત્ર રસ્તો એ છે કે તેમણે પુરુષોની જેમ વર્તવું પડશે. તમે જુઓ, સ્ત્રીઓ પણ આજકાલ આવું કરી રહી છે. આ જરૂરી નથી, કેમ કે જો તમે સ્ત્રી તત્વને ખતમ કરી દેશો તો પછી તમે ખરેખર સ્ત્રીઓને ગુલામ બનાવી દીધી છે. જો તમે દુનિયામાં સ્ત્રી તત્વની કદર નહીં કરો તો બધી નમ્રતા ચાલી જશે. તમારું ઘર પણ એક બજાર જેવું જ હશે. આવું પહેલેથી થઈ રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં. લોકો લગ્ન કરે તે પહેલા તેઓ કરાર કરી રહ્યા છે કે જ્યારે આપણે છૂટા પડીશું કોને શું મળશે આ ઘરમાં. હા, લગ્ન પહેલાના કરારો થઈ રહ્યા છે. લગ્ન કરીએ તે પહેલા જ કરાર. જો આપણે છૂટા પડીશું તો મારું બેંક બેલેન્સ મારું અને તારું છે તારું. બે લોકો આવી કેવી રીતે જીવી શકે? પણ અહીં હજુ પણ આપણી પાસે બે લોકોના એક બનવાનો અને તેનો આનંદ લેવાનો, કદાચ થોડા સમય પછી તમે લડશો, પણ તેમ છતાં કમસે કમ તમારી પાસે બે જીવનોને એકમાં વણવાનો આનંદ છે. જ્યારે તમે સમાનતાના નામે આવી રીતે શંકાસ્પદ રીતે જાઓ છો ત્યારે તમે એકબીજાને જાણવાનો, સાથે ભળવાનો, એકબીજા સાથે એક થવાનો આનંદ ક્યારેય નહીં જાણો. ઘર એક બજાર બની જશે. આવું સમાનતાના ખોટા વિચારોને કારણે થશે. સમાનતાની તો તમારે વાત જ ન કરવી જોઈએ. આપણે એકબીજા માટે જવાબદારી વિશે વાત કરવી જોઈએ.